થોડું મધ બનાવવા માટે મધમાખી આખો દિવસ ઘણી બધી મહેનત કરે છે, પરંતુ એ ડંખ મારે છે. એટલે લોકોને એનું મધ તો જોઈએ છે, પણ કોઈને મધમાખીને પાળવી નથી. આવી જ રીતે ઘણા બધા લોકો એ આખો દિવસ ઘણું બધું કામ કરે છે, ઘણી બધી મહેનત કરે છે, પરંતુ એમના શબ્દો એવા ઝેર જેવા હોય છે કે જેને કારણે લોકો એમના કામની કદર કરતા નથી, લોકો એમની વેલ્યુ કરતા નથી, લોકો એમને પોતાનાથી દૂર રાખે છે. અને એટલા માટે તમારા શબ્દો જ તમારી પહેચાન, તમારી ઓળખ બને છે. અને એટલા માટે આજથી જ હંમેશા પોઝિટિવ વિચારવાનું શરૂ કરો. આજુબાજુના લોકો સાથે પોઝિટિવ બોલવાનું શરૂ કરો. આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે સત્યમ વદમ, મને સાચું બોલવું જોઈએ, પણ સાચું જો કડવું હોય તો ન બોલવું જોઈએ. અને એટલા માટે કહેવામાં આવ્યું પ્રિયમ વદમ, સત્ય તો બોલો, પણ કાણાને કાણું ન કહેવું જોઈએ, લંગડાને લંગડો ન કહેવું જોઈએ. એ સત્ય તો છે, પણ એ પ્રિય નથી. અને એટલા માટે સત્યની સાથે સાથે સામેના માણસને ગમે એવું પ્રિય પણ બોલવું જોઈએ. અને જો આ બંને વસ્તુને ધ્યાનમાં રાખી અને તમે તમારા બાળકોને પોઝિટિવ વેમાં ઉછેર કરવા માંગો છો, બાળકોને સારા સંસ્કાર આપવા માંગો છો, પોઝિટિવ પેરેન્ટિંગ કરવા માંગો છો, તો કોમેન્ટમાં પોઝિટિવ લખો. અને હું મારા 2 કલાકનો પોઝિટિવ પેરેન્ટિંગના માસ્ટર ક્લાસની રજિસ્ટ્રેશનની લિંક આપને ડીએમમાં મોકલી આપીશ. તો આજથી જ પોઝિટિવ બોલવાની શરૂ કરો અને પોઝિટિવ જીવનની શરૂઆત કરો. કોમેન્ટમાં પોઝિટિવ જલ્દીથી લખો.